નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત અપડેટ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર તો ઝાલોદ તાલુકાના આદિવાસી સમાજના યુવાનો દ્વારા આજરોજ ઝાલોદ તાલુકાના નાયબ કાર્યપાલ તેમજ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સામાજિક અગ્રણીઓ દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે ઝાલોદ તાલુકાનું કરોડો રૂપિયાનું જે નળ સે જલના નામે જે કૌભાંડ આચરવામાં આવ્યું છે એના માટે અમે તમામ ઝાલોદ તાલુકાના ગ્રામજનો સાથે રહીને એક પ્રાંત સાહેબને આવેદનપત્ર અને વાસ્મોના અધિકારી સાહેબને આવેદનપત્ર આપીને અમે લાગણીની માંગણી રજૂઆત કરી છે કે ઝાલોદ તાલુકાની અંદર 110 જેટલા ગામડાઓ છે, એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર નળ સે જલમાં કરવામાં આવ્યો છે। ત્યાં જે આ લોકોએ જે ઓનલાઈન જે કહેવાય કે જે કામ પૂર્ણ બતાવવામાં આવ્યું છે પણ ત્યાં હકીકતની અંદર કામ પૂર્ણ થયેલ નથી, ત્યાં ઘરે ઘર પાણી પણ પહોંચ્યું નથી। આ કરોડો રૂપિયાનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે, આ તમામ એજન્સીઓ કે જે મળતાળીઓ છે એનો જે દિન 15 ની અંદર જો કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર અમે દરેક ગામડે જઈ ત્યાંના લોકો સાથે રહી અને ફરિયાદ પણ નોંધાવવાના છે ને આવનાર સમયની અંદર ગાંધી સિંધિયા માર્ગ સાથે રહીને આંદોલન પણ કરવાના છે। એટલે આજે અમે રજૂઆત કરી અને આ તમામ જે ભ્રષ્ટાચારોને બહાર લાવવાનું કામ સાહેબ હાથ ધરે એના માટેની મારી રજૂઆત છે।